नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। देव हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत। 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 गौरं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। महादिव्याकक्षरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचन दायकम् तत्त्वलोचन दायकम्। श्री परम गुरवे नमः। परम्पराचार्य गुरवे नमो नमः। સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 422ના આધારે આપણે વિચાર કરી રહ્યા હતા કે શુષ્ક જ્ઞાનવાદી હોય એનું કેવું સ્વરૂપ હોય અને જડ ક્રિયાવાળો હોય એનું સ્વરૂપ કેવું હોય એ ગઈકાલે આપણે જાણેલું અને છેલ્લે એમ પણ વિચારેલું કે આ મુદ્દાને સેન્ટ્રલમાં રાખીને જ કૃપાળુદેવે આત્મસિદ્ધિ લખી છે. કારણ કે બીજી કથામાં જ કહે ને, વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય. પછી બંનેનું વર્ણન કર્યું. ક્રિયાજળ કોણ હોય, કેવા હોય, આપણે આપણું જોવાનું મુખ્ય કે હું કેવો છું, અને શુષ્ક
જ્ઞાની જેવા હોય. એ બંનેમાંથી આપણે આપણી જાતને બચાવવી અને સાચા મુમુક્ષુ બનવું. જે મુમુક્ષુના અને આત્માર્થીના લક્ષણો આગળ આપણને આત્મસિદ્ધિમાં પણ કીધા છે અને છેલ્લે પણ આત્મસિદ્ધિમાં કહ્યા છે, તેમજ અન્યત્ર ઘણી જગ્યાએ કહ્યા છે વચનામૃતની અંદર. એટલે અહીં સદવ્યવહારની વાત કરે છે. અર્થાત પાનું 360 છેલ્લી લીટી. અર્થાત તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે અને અવશ્ય જીવે તેવો વ્યવહાર ગ્રહણ કરવો કે જેથી પરમાર્થ પામશે એમ શાસ્ત્રોનો આશય છે. શુષ્ક અધ્યાત્મી અથવા તેના પ્રસંગી તે આશય સમજ્યા વિના તે વ્યવહારને ઉઠાપી પોતાને તથા પરને દુર્લભ બોધીપણું કરે છે. એટલે એ પણ વાત થયેલી કે આપણો સિદ્ધાંત, આપણા જીવનનો સિદ્ધાંત શું? પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર એવી ધર્મકરણી કે જેથી આપણા ક્રોધ, માન, માયા, લોભ ઓછા થાય. આપણો આત્મા શમ, સંવેગ, દયા, આસ્તિક્ય, અનુકંપામાં આવે અને સાચું આપણું સ્વરૂપ સમજે કે આ દેહ છે તે મારું ખરું સ્વરૂપ નથી, મારું મૂળ સ્વરૂપ નથી. દેહમાં હું રહું છું પણ હું દેહ નથી. હોય ને, આપણે બધા સ્વાધ્યાય હોલમાં બેઠા છીએ પણ આપણે સ્વાધ્યાય હોલ છીએ નથી. એમ આત્મા આપણે દેહમાં બેઠા છીએ એ વાત સાચી, પણ આપણે દેહ રૂપ નથી. કારણ કે બેનું ભિન્નપણું ત્યાં આગળ પછી સમજાવવાના છે 6 પદમાં. ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે જેમ અસીને મ્યાન ઇત્યાદિ રીતે. તો આ વાત આપણને શરૂઆતમાં મોક્ષમાળામાં પણ કહી હતી, એ સાથે બોલીએ. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો. નહીં એહ સમાન સુ મંત્ર કહો, ભજને ભગવંત ભવ અંત લહો. ભજને ભગવંત ભવ અંત લહો. આપણામાંથી કોઈ એટલું બધું મહાન નથી કે જે સર્વ પ્રકારે શુભાશુભ ભાવોથી રહિત થઈ અને એક દિવસમાં અનેક વાર સમાધિનો અનુભવ કરતો હોય. નથી કરતા આપણે. સામાન્ય એવા જ્ઞાનીઓની સંખ્યા કૃપાળુદેવે ગણાવી છે. ગણાવી છે એટલે એનું એક એપ્રોક્સિમેશન કર્યું છે, 500 ગાઉ વગેરે. માટે આપણે તો આપણા ભાવોને નિર્મળ કરવા માટે જે શ્રાવકના લક્ષણ કયા, ભલે આપણે અત્યારે સાચા ભાવ શ્રાવક ન હોઈએ પણ આપણે મુમુક્ષુ તો છીએ, આત્માર્થી તો છીએ, અને ન હોઈએ તો થવું જોઈએ. જો સુખ જોઈતું હોય તો સુખ બીજે ક્યાંય છે નહીં. મોક્ષ સિવાય કોઈ જગ્યાએ સાચું સંપૂર્ણ સુખ નથી, પણ એની અલ્પ ઝાંખી ચોથા ગુણસ્થાનથી ચાલુ થાય છે. 5મે થોડીક વધે છે, 6ઠે 7મે એટલે 7મામાં પ્રચુર હોય છે અને 12મે પૂર્ણ હોય છે. આત્માનો આનંદ, આત્માનું સુખ એટલે કે સાચું સુખ. માટે આપણે જેવી રીતે આપણું મન શાંત થાય, આપણું મન પવિત્ર થાય, આપણા જીવનમાં ક્ષમા, વિનય, સરળતા, સંતોષ,
સૌ સાથે પ્રેમથી રહેવું અને કોઈ ઝઘડામાં કે એવા વિપરીત પ્રસંગોમાં ડાયરેક્ટ ઇન્ટરેસ્ટ લેવો નહીં. કારણ ક્ષણ ક્ષણ આપણે પુરુષાર્થ કરવાનો છે. મોક્ષ આપણે કે સાહેબ આમ ચાંપ દબાવી આવે ને મોક્ષ થઈ જાય કે ન થાય? કે સાહેબ ચાંપ દબાવીને મોક્ષ થઈ જાય એવું થાય? એવું ન થાય. એ કર્ણાની યુગમાં જવું પડે એને માટે. અને આમ તો દ્રવ્યાની યોગમાં પણ સામાન્ય રીતે શ્રાવક અને મુનિના વ્રતોનો અભ્યાસ કર્યા વિના કેવી રીતે કેવળ જ્ઞાન પામે? ન પામે. અને અલ્પ પણ 10મા ગુણસ્થાનના અંતે લોભ નાશ પામે છે. ત્યાં સુધી જે આત્મા પહોંચ્યો નથી તે 12મે પહોંચી ગયો એમ કહેવું તે સુયુક્તિયુક્ત નથી. ધીર વીર ગંભીર અને સરફરોશી માટે તૈયાર એવા કોક મનુષ્યો કળિયુગમાં પરમાર્થ ધર્મને પામે છે. પણ શક્તિ બધામાં છે, એટલે કે યોગ્યતા તો છે, પણ આપણે બધું પતી જાય એટલે 11 વાગે માળા હાથમાં લઈએ તો આપણે પણ ઝોકા ખાઈએ ને માળા પણ ઝોકા ખાય. સવારથી કે મારે મરવાનો ટાઈમ નથી ને તમે ધર્મ કરવાનું કહો છો. મારે મરવાનો ટાઈમ એ તો જ્યારે મૃત્યુ આવે ત્યારે તું કહેજો કે મારે મરવાનો ટાઈમ નથી એમ કહેજે. તીર્થંકર મહાવીર ભગવાન પણ પોતાના નિર્વાણ ગમનના એટલે દેહ વિલયના સમયને બદલી શક્યા નથી, તો આપણે બદલી શકીશું? કીધું હતું ને ગૌતમ સ્વામીને બધા કે ભાઈ આ અત્યારે બરાબર મુહૂર્ત સારું નથી, આપ થોડો વખત રોકાઈ જાઓ ને પછી આ તો કથાની યુક્તિ સમજવું જે રીતે કે ગૌતમ સ્વામીને એવી ખબર ન હોય એમ નથી. આ તો કથાનો યુગની રીતે હોય. આપણે સમજવાનું શું કે સદપાત્રતા વિના આપણને સત્યાર્થ પદની પ્રાપ્તિ, સાચા પદની પ્રાપ્તિ પરમાર્થમાં ન થાય. તમારે અહીંયા તો થાય દુનિયામાં, તો અહીંયા દુનિયાવી વાત નથી. મોક્ષ માર્ગ તે દુનિયાવી રીતે ચાલતો નથી. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. ખોટું પણ ન લગાડવું અને નિરાશાવાદી પણ ન થવું. વિશ્વમાં જો ક્યાંય પણ આત્મા સિવાય સુખ હોત તો ઇન્દ્ર આદિ અને ચક્રવર્તી આદિ પાસે એટલું બધું બળ હતું કે બધાને મારીને સુખ લઈ લે. પણ સુખ તો આત્મામાં, આત્મા સિવાય ક્યાંય છે નહીં. માટે તેવા ચક્રવર્તી તે પણ ધર્મને શરણે ગયા અને ધર્મની કરણીથી, એ તો જ્ઞાની તો હતા જ. શાંતિનાથ ભગવાનની વાત કરીએ તો જ્ઞાની તો હતા, પણ એમને પૂર્ણ જ્ઞાની થવું હતું. તો એમણે રાજપાટથી પરવારીને વાટ લીધી જંગલને. એનો અર્થ એવો નહીં કે તેઓ પહેલા ધર્મ નહોતા, ઘરમાં પણ હતા ત્યારે ધર્મ કરતા હતા. જે ચક્રવર્તી આદિ એ ભવે મોક્ષે ગયા તેઓએ મોટા ભાગે તો 8 વર્ષે જ અણુવ્રત ગ્રહણ કરી લીધા હતા. એટલે અજ્ઞાની જે કોઈ ચક્રવર્તી હોય એની વાત ચાલતી નથી, એ અપવાદરૂપ છે. ચક્રવર્તી પદમાં એટલું બધું પુણ્ય જોઈએ કે સામાન્ય મિથ્યા દ્રષ્ટિને થાય નહીં અને સામાન્ય સમ્યક દ્રષ્ટિને પણ થાય નહીં. કરેંગે યા મરેંગે એવી વિશિષ્ટ અંતરની
પ્રતિજ્ઞાબદ્ધ દશા હોય ત્યારે ઉત્તમ પદની પ્રાપ્તિ થાય છે. માટે અહીંયા આપણને એ પ્રમાણે કહ્યું. આગળ કહે છે 361 મૂકવાનું, ત્રીજી લીટી. શમ સંવેગ આદિ ગુણો ઉત્પન્ન થયે અથવા વૈરાગ્ય વિશેષ નિષ્પક્ષપાતતા થયે કષાયાદિ પાતળા પડે તથા કંઈ પણ પ્રજ્ઞા વિશેષથી સમજ્યાની યોગ્યતા થયે જે સદગુરુ ગમે સમજવા યોગ્ય અધ્યાત્મ ગ્રંથો ત્યાં સુધી ઘણું કરીને શસ્ત્ર જેવા છે તે પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ નિર્ધારી લઈ તેઓ અંતર્ભેદ થયા વિના અથવા દશા ફર્યા વિના વિભાવ ગયા વિના પોતાને વિશે જ્ઞાન કલ્પે છે અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહાર રહિત થઈ વર્તે છે એવો ત્રીજો પ્રકાર શુષ્ક અધ્યાત્મીનો છે. પેલા વ્યવહાર મૂળ અને નિશ્ચય મૂળ એમ જે બે કહ્યા હતા, આમાં અધ્યાત્મ શુષ્કવાદી એટલે હું ગધાડો હોઉં અને તમે મારા ઉપર મોટી સોનાની અંબાડી મૂકો તો શું થાય? ગધાડો મરી જાય અને તમારી અંબાડીને નુકસાન થાય, ધડ દઈને પડે. માટે અંબાડી મૂકવી હોય તો હાથીને શોધવો પડે કે સાહેબ નથી હાથી, નથી એવું નથી, ભગવાનની આજ્ઞા વિરુદ્ધ ન બોલવું. અહીં તો બંને લીધા છે. પહેલા ઉપાદાન લે છે. શમ સંવેગાદિ ગુણો ઉત્પન્ન થયે અથવા વૈરાગ્ય વિશેષ નિષ્પક્ષપાતતા થયે કષાયાદિ પાતળા પડે તથા કંઈ પણ પ્રજ્ઞા વિશેષથી સમજ્યાની યોગ્યતા થયે આટલી બધી ઉપાદાનની યોગ્યતા હોય ત્યારે મોહ ગ્રંથનો ભેદ કરી શકે. બહુ શાસ્ત્રોનું જ્ઞાન એમ ન સમજવું. અહીંયા આગળ અહીંયા તો એક છેલ્લું માત્ર પ્રજ્ઞા વિશેષ કહ્યું તો એ પ્રજ્ઞા જે છે એ બંને અર્થમાં વપરાય છે. નીચેના ગુણસ્થાનોએ જે પ્રજ્ઞા હોય એ સામાન્ય પ્રજ્ઞા છે અને શ્રી સમયસારાદિમાં જે પ્રજ્ઞા કહી છે એ તો મુનિઓને હોય. આપણે વારંવાર એ વિચારીએ છીએ 181 કળશ, કારણ કે ખૂબ જ આત્માને પ્રોત્સાહિત કરીને આગળ જવા માટે આપણને પ્રેરણા આપે એવો છે. પણ એટલાથી નહીં થાય એમ કહે છે આગળ. કંઈ પણ પ્રજ્ઞા વિશેષથી સમજ્યાની યોગ્યતા થાય જે સદગુરુ ગમે સમજવા યોગ્ય અધ્યાત્મ ગ્રંથો ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે. દરેક જગ્યાએ આ વાત કૃપાળુદેવે કરેલી છે અને આખી આત્મસિદ્ધિ શાસ્ત્ર લખવાનું પ્રયોજન પણ પોતે એ જ કહ્યું. કારણ કે જ્યારે તેઓ શ્રીની વિદ્યમાનતા હતી ત્યારે એમને જે લોકો મળે એ કહે છે આત્મા શુદ્ધ છે અને બીજા એમ કે તમે માંસ ઉપવાસ કરો અથવા તો એવું બાહ્ય તપ કરો કે તો તમારો મોક્ષ થઈ જાય. એમ બે પક્ષ હતા. તો ભગવાનનો માર્ગ અનેકાંતાત્મક છે, અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત. ટ્રીકી અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિની સેવા કે બરાબર ને? કેટલામો? 80 નહીં 80. જ્ઞાનીનું સ્વરૂપ જે છે એ વર્ણવ્યું છે. જે મને અમેરિકા આપણે ત્યાં રાજકોટ લીધેલો 3 જ લાઈનનો છે.
3 લાઈન ઉપર બીજા 2 શબ્દો છે મૂળમાં. જ્ઞાની કેવા હોય? સામાન્ય લેવા. અહીં કેવળી ભગવાનની પણ વાત નથી અને જગતજ્ઞ જ્ઞાનીની વાત નથી, પણ વિશિષ્ટ જ્ઞાની છે. નિરાબાદપણે જેની મનોવૃત્તિ ભયા કરે છે. અપસેટ થઈ જતા નથી ઘડીએ ઘડીએ. સંકલ્પ વિકલ્પની મંદતા જેને થઈ છે. આ બધું ગઈકાલે. ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. I have no complaint in my life. From inside. કોઈક વાર કોઈકને કહેવું પડે, પણ એવી રીતે કે ઉપદેશ રૂપે કે ગુસ્સે થઈને કે એનો માન ભંગ થાય એવી રીતે નહીં, બીજી રીતે કહેવાનું. પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે. જ્ઞાન નટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી. પળમાં કોઈ યોગીને પળમાં ભોગી એનો ગયો અવતાર નિષ્ફળ. વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, ક્લેશના કારણ જેને નિર્મૂળ કર્યા છે. તીવ્ર સંક્લેશ પરિણામ થાય એવા સપ્તવ્યસનનો નું સેવન અથવા અન્યાયપૂર્વકની પ્રચુર પ્રવૃત્તિ એ આદિ તે એમ સૂચવે છે કે તારા દર્શન મોહનીની સ્થિતિ હજુ તો ઘણી ઘણી વધારે છે. એકની અંદર આવી જવું પડશે. ગ્રંથિભેદ કરતા પહેલા એકની અંદર આવવું પડશે. ચારે અનુયોગ એકબીજાના પૂરક છે. એક અનુયોગ માને તો ભગવાનની વાણીને એને માની નથી. ક્લેશના કારણ જેને નિર્મૂળ એટલે અત્યંત ક્લેશ થાય એવી વસ્તુમાં તેઓ પડતા નથી. ભૂલથી પડી ગયા હોય તો તરત પોતાની જાતને વિડ્રો કરી લે છે. અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવા કરે છે, આ જરા સમજવું અઘરું છે, પણ અત્યારે વિષય નથી આપણો. કે સાહેબ હું ઘોડો થઈને મોક્ષે જતો તો તમને શું વાંધો છે? મનુષ્ય સિવાય, મનુષ્ય ગતિ સિવાય કોઈ પણ ગતિથી મોક્ષે, પૂર્ણ મોક્ષે જઈ શકાય નહીં. આ તો એકાંત થઈ ગયો. એકાંત નથી, એ અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત છે. સમ્યક દર્શન આદિ તું જાનવર દશામાં કરી શકે છે, નરક આદિમાં પણ તને સમ્યક તો થઈ શકે છે, પણ મોક્ષ થઈ શકે એ વાત, પૂર્ણ મોક્ષ થઈ શકે એ વાત તો મનુષ્ય જન્મ પછી તો એનું બહુ લાંબુ છે લિસ્ટ. 11, 12, 13, 14 મુદ્દા છે. આવા શરીરથી મોક્ષ ન જવાય. એ આપણે સુરેશ ભૈયાએ આપણને સમજાવ્યું હતું ને કે ભગવાનના છેલ્લા પેલા જંગલી લોકો પાસે ગયા ત્યારે પહેલા એમણે કૂતરા છોડેલા અને પછી પોતે એ લોકો તો જંગલી માંસાહારી હોય એટલે ભગવાન આમ આમ કરીને બધું અત્યારે આપણે એવું કરવા જઈએ તો આપણે તો મૃત્યુ આવી જાય. આપણે કે સાહેબ ભગવાને કર્યું હતું ને એ તપ હું કરું. ભાઈ તું કર, પણ સમજીને કર, કોઈને પૂછીને કર, સદગુરુની આજ્ઞા પ્રમાણે કર. તારી સત્પાત્રતા છે કે નહીં એ પ્રમાણે જોઈને કર. તપ કરવાનો કંઈ નિષેધ નથી. જેની એકમાત્ર શુદ્ધ વૃત્તિ જ છે. અહીંયા વૃત્તિનો અર્થ દ્રષ્ટિ કરવો. અહીંયા વૃત્તિનો અર્થ દ્રષ્ટિ કરવો. વૃત્તિ એટલે ઇન્ટેન્શન. કારણ કે વૃત્તિ તો એકમાત્ર શુદ્ધ વૃત્તિ તો 12મા ગુણસ્થાને હોય. એકલી શુદ્ધ વૃત્તિનું નામ શુદ્ધોપયોગ અને શુદ્ધોપયોગની પૂર્ણતા 12મા ગુણસ્થાને થાય. એટલે અહીંયા કહેવાનો અર્થ જે છે એ સમજવો આપણે. પૂર્વાપર સંબંધને લઈ અને આગમ પ્રમાણ પણ રાખી અને આપણે સમજવું.
આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો. પહેલા આવો સત્પુરુષ થા, પછી નિશ્ચય રત્નત્રય ધર્મની પ્રાપ્તિ થશે. પાત્ર વિના વાસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન. પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન. ત્યાં બ્રહ્મચર્યનો વિષય હતો એટલે બ્રહ્મચર્ય લેવું, એ પ્રમાણે વિનય ન હોય તો વિનય લેવું, એ પ્રમાણે ક્ષમા હોય તો ક્ષમા લેવું. આત્મા એક ધર્મથી મોક્ષ પામતો નથી, એટલે અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત. સવિકલ્પ દશા છઠ્ઠા ગુણસાન સુધી હોય છે, પછી નિર્વિકલ્પ થઈ જાય છે, પછી નિર્વિકલ્પ થઈ જાય. અને આ કાળે એટલું જ છે પ્રભુ. આટલા બધા મહાન પુરુષો આપણને ભગવાન જેવા લાગે તો કે છે અમને મોક્ષ ન મળે. શુદ્ધ કેવળી ભદ્રભાવ, 5 શુદ્ધ કેવળી, વિષ્ણુ, નંદી, અપરાજિત, ગોવર્ધન, ભદ્રભાવ. શુદ્ધ કેવળી ભગવાનના વાણીમાં જેટલું આવ્યું હતું બધું એમને આવડે છે, પણ તો શ્રેણી માંડી શકતા. માટે અનેકાંતાઓ, યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ. જેમ કેવળ જ્ઞાનને માટે જરૂરી છે, તેમ સમ્યક દર્શનને માટે પણ પોતાની પાત્રતા એ સમજી લેવી. દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં, જો મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર. તેવો પાછા આવી જઈએ આપણે. તેવો અંતર્ભેદ થયા વિના અથવા દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પોતાને વિશે જ્ઞાન કલ્પે છે અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહાર રહિત થઈ વર્તે છે, એવો ત્રીજો પ્રકાર શુષ્ક અધ્યાત્મીનો છે. આપણને ખોટું લાગે પણ ખોટું ન લગાડવું. મમ્મી આપણને ઘણી વાર 2-3 તમાચા લગાવી દે, એવું કોઈ ખોટું કર્યું હોય તો. પણ તો એ શા માટે લગાવે છે? આપણને સુધારવા માટે, આપણે એવું ફરીથી ખરાબ કામ ન કરીએ એટલા માટે, આપણે સુધરીએ. માં બાપ આપણા હિતેચ્છુ છે, તો તેમની વાત આપણે સાંભળવી, વિચારવી. કદાચ આપણે સંમત ન થઈએ તો પણ એનો જુદી રીતે વિરોધ ન કરાય. વિરોધ પણ જેન્ટલમેનનો વિરોધ હોય. હું આપના વિચારો સાથે સંમત થવા માટે અસમર્થ છું, મને માફ કરો, એમ કહેવાય. અહીં તો ભગવાનની વાણીની વાત છે એટલે એવો કોઈ પ્રશ્ન જ નથી. કોઈ છદ્મસ્થ જીવની વાત ચાલતી. કેવળ જ્ઞાની પરમાત્માએ જે કહ્યું છે તે અનુસાર આચાર્ય ભગવાને જે કહ્યું છે અને તે અનુસાર સાચા જ્ઞાની પુરુષોએ જે કહ્યું છે, તો શું શું થવું જોઈએ? પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લે એમ નહીં. પોતાની કલ્પનાથી નહીં વાંચવાનું. સત્પાત્રતા સહિત, સદગુરુગમ સહિત. આવું આચાર્ય ભગવાને પોતે પણ કરેલું એમ કે છે. કેટલેમ કહેતા સમયસારમાં અમારા આત્માનો વિભવ કેવી રીતે પ્રગટ થયો છે? ટૂંકમાં આગમની ઉપાસના, સુયુક્તિનું અવલંબન, શ્રી સદગુરુનો પરંપરાનો અનુગ્રહપૂર્વકનો ઉપદેશ અને પ્રચુર સ્વસંવેદન. એ મોટા પુરુષ છે, આત્માના અબ્જાધિપતિ છે, આત્માના અબ્જાધિપતિ છે. એ તો એવા હોય. એમને પણ ગુરુ પરંપરાને રાખી તો આપણે કહીશું આ બધું ગુરુ તો પરદ્રવ્ય છે. આપણું ગુરુનું કામ શું છે? આત્મા પોતે પોતાથી પોતાને માટે પોતામાં રહીને કેવળ જ્ઞાન પ્રગટ કરશે. હું ગુરુમાં માનતો.
તીર્થંકર ભગવાન પણ દીક્ષા લેતા પહેલા ઓમ નમઃ સિદ્ધેભ્ય, ઓમ નમઃ સિદ્ધેભ્ય, ઓમ નમઃ સિદ્ધેભ્ય કહે છે. તું તીર્થંકર થી પણ મોટો. ત્યાં આગળ સિદ્ધ ભગવાન એ ભગવાનના ગુરુ છે. કોના? તીર્થંકર ભગવાનના. માટે પોતાની કલ્પનાથી નિર્ધારિત ન કરવા, પણ સત્પાત્રતા પ્રાપ્ત કરવી, સાચા સંતોનો સમાગમ કરવો, યોગ્ય શાસ્ત્રોનું અવલંબન લેવું, અને તો પણ પોતે નિર્ભિમાની રહેવું. તેવો અંતર્ભેદ થયા વિના. આ અંતર્ભેદ શબ્દ ક્યાં આવે છે? 569. કોઈનું હીરો છે 451 પાનું. નીચેની 4 લીટી દરેકે પહેલા પાના પર, નોટના પહેલા પાના પર લખવી અને પછી વિચારવી, અને પોતાનાથી ન સમજાય તો વિશેષ જ્ઞાની અને વિશેષ ધર્માત્માઓ હોય એમને પૂછવું. વિચારની નિર્મળતા એ કરી જો આ જીવન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. યોગ્ય જીવની વાત ચાલે છે અહીંયા ઉપર. આગળ આત્મજ્ઞાનનો વિષય છે, એ પ્રમાણે સમજવું. અસત્સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે. આ તો એ વખતની વાત છે. અત્યારે તો કોઈને પણ પૂછો કે સાહેબ લો 10,000 રૂપિયા, ટાઈમની વાત ના કરતા, મારે મરવાનો ટાઈમ નથી, લો આપ લાખ રૂપિયા લઈ જાઓ, પણ મારે મરવાનો ટાઈમ નથી, ટાઈમ બાઈમ માગો નહીં, જાઓ જાઓ ચાલતા હતા. મોટો માણસ થઈ ગયો. મોટો જેટલો છે એટલો સાવ ખોટો છે. જેને એટલું બધું અભિમાન છે અને એટલી બધી વ્યગ્રતા છે, એના માટે તો ગઈકાલે કહી દીધી હતી, પરમ દિવસ કીધી હતી ગતિ બહુવારંભ પરિગ્રહા નારકસ્યેષુ. બહુ આરંભ અને બહુ પરિગ્રહ તે નરક ગતિના બંધના હેતુ છે. ઉમાસ્વામી ભગવાન કહે છે. હો કોઈ કે સાહેબ તમે શું, વોટ ડુ મીન? આઈ ડોન્ટ મીન એનીથિંગ. ઉમાસ્વામી ભગવાન મીન્સ, એન્ડ વી આર હિઝ સર્વન્ટ. We are his servant. અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. આવું કોણ કરી શકે? ઉત્તમ મુમુક્ષુ. આગળ બધું લીધું છે, આરંપરિકનું અલ્પત્વ ને બધું લીધું છે. અસત્સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળનો હીન સત્વ થયો હોવાથી સમજવા જેવું છે. અત્યારે વિષય નથી એટલે લેતા નથી. અસત્સંગ ને અસત પ્રસંગમાં જે ઘેરાઈ ગયેલો છે તે કેવો છે? હીન સત્વ થઈ ગયો છે. તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે. એટલે આરંભ પરિગ્રહને છોડીને, ઘટાડીને સત્સંગ કરે એમ નથી કીધું. આમ આપણે પાછળ બેસીએ ને જરા સત્સંગમાં બેઠો છો. હા, સત્સંગનો આશ્રય કરે. બીજું વાંચો તો કે હું મારું ઘરનું મૂકું છું. સત્સંગ કરે તો નહીં, પોતાનો ઉપયોગ જ્ઞાનીના વચનમાં સમ્યકપણે લગાવે અને બહુમાનથી તેના અર્થનો સ્વીકાર કરે તો, નહીં તો નહીં. તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈ. સત્સંગથી પુરુષાર્થ યોગ્યતા આવે છે. સત્સંગ જે જીવ કરે એને એનામાં એક ઉત્તમ પ્રકારની સત્પાત્રતા આવે છે. એ માટે આખો 609 જોઈ લેજો. 609
અને એમાં પણ વધારે ન વાંચવું હોય તો 8મા મુદ્દાથી જોજો, એ પોતાની વાત કરે છે, આગલા ભાવોની. એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે એમ કીધું છે. આપણે બહુ લીધો છે વિસ્તારથી, એટલે એટલું સમજવાનું. સત્સંગનો આશ્રય કરે તો એટલે ખરેખરો સાચો સત્સંગ કરે, પોતાની પાત્રતા હોય તો શું થાય? પુરુષાર્થ યોગ્ય થાય, ઉત્તમ મુમુક્ષુપણું પ્રગટે. અને એવા મુમુક્ષુપણા ને જો સદગુરુનો બોધ મળે તો શું થાય? વિચાર દશાને, અને વિચાર દશાને પામે તો જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. અગત્યનો મુદ્દો છે, એટલે ભલી 2-5 લીટી થાય. હવે સમય પણ રોકશે આપણને હમણાં. ફરીથી કોની વ્યાખ્યા કરે છે? શુષ્ક અધ્યાત્મની વાત કરે છે. તે પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી નહીં. એટલે પહેલા તો સ્વચ્છંદથી કામ કર્યું, સ્વકલ્પનાથી કર્યું, ગુરુગમ સહિત અને સત્પાત્રતા સહિત કર્યું. નિર્ધારી લઈ અને પછી નિર્ણય પણ કરી નાખ્યો કે આ પ્રમાણે કરવું છે મારે. તેવો અંતર્ભેદ થયા વિના, સાચા ખોટાનો વિવેક શાંતિપૂર્વક ગ્રહણ કર્યા વિના અને સત્સંગની સાચી ઉપાસના કર્યા વિના અથવા દશા ફર્યા વિના દરેકને આત્મજ્ઞાન ન થાય, માત્ર ઉત્તમ મુમુક્ષુને જ થાય. ઉત્તમ મુમુક્ષુ એટલે અહીંયા અત્યારે આપણે એ પણ અહીંયા અત્યારે સમ્યક દર્શનની વાત ચાલે છે, એટલે એ પ્રમાણે ઉત્તમ મુમુક્ષુ સમજવું. તો મુમુક્ષતા વિશે બધું આપણા આમાં પણ છે, અને સાધક સાથીમાં આખું ચેપ્ટર છે. તો જ્યાં સુધી સાચો મુમુક્ષુ ન બને ત્યાં સુધી તે જીવને ભગવાનની વાણી પરિણમી શકે નહીં. અંતર્ભેદ થયા વિના અથવા દશા ફર્યા વિના. એકની એક જ વાત બીજા શબ્દોમાં કહે છે. અંતર્ભેદ થયા વિના, અંતર્ભેદથી શું થાય? દશા ફરે. કોઈકને આટલી ફરે, કોઈકને આટલી ફરે, કોઈકને આટલી ફરે, કોઈકને આટલી ફરે. એ વાત જુદી છે. અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહાર રહિત થઈ વર્તે છે. જુઓ, અધ્યાત્મ શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્ઞાન દ્વારા મોક્ષ. પછી કહે પણ ખરા, બહુ લોક જ્ઞાન ગુણ રહિત આ પદ નહીં પામી શકે. રે ગ્રહણ કર તું નિયત આજો કર્મ મોક્ષે છાતને. અથવા કૃપાળું ને કે જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સામ. એટલે જ્ઞાનથી જ મોક્ષ થાય. તો જ્ઞાનથી મોક્ષ થાય એ વાત સાચી, પણ શ્રદ્ધા પણ હોવી જોઈએ, જ્ઞાન પણ હોવું જોઈએ, પાત્રતા હોવી જોઈએ, અને એટલું શૌર્ય વીર્ય હોવું જોઈએ કે જેથી ગ્રંથિનો ભેદ ન થાય ત્યાં સુધી જંપીને બેસતો. વિભાવ ગયા વિના, વિભાવ ગયા વિના એટલે તીવ્ર વિભાવ ગયા વિના એમ સમજવું. શું સમજવું? તીવ્ર વિભાવ ગયા વિના. તો કેવી રીતે આવે? કોને આત્મજ્ઞાન થાય? દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય વગેરે. મંદ વિષયને સરળતા સહાજ્ઞા સુવિચાર કરુણા કોમળતા દિગુણ પ્રથમ ભૂમિકા.
ભગવાનની વાત છે, આપણને ખોટું લાગે તો ખોટું અને સારું લાગે તો ભગવાન કોઈને રાજી કરવા માટે કંઈ કહેતા ભગવાનને અજ્ઞાનનો અનંતમો ભાગ પણ રહ્યો નથી. માટે આપણને ગમે, આપણને રાજીપો થાય, આપણને મજા આવે, આપણે ટેસડો કરતા કરતા મોક્ષે ચાલે જઈએ એવું ભગવાન કહેતા નથી. ભગવાન કહે જે પ્રમાણે શ્રમણો જીનો તીર્થંકરો એ રીત સેવી માર્ગને સિદ્ધિ વર્યા નમુતે મને નિર્વાણના તે માર્ગને. તો પોતાને વિશે જ્ઞાન કલ્પે છે અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહાર રહિતથી વર્તે છે એવો ત્રીજો શુષ્ક અધ્યાત્મીનો છે. એટલે એ 3 પ્રકાર કીધા છે. એક ક્રિયાજળ, એક શુષ્ક જ્ઞાની અને એક શુષ્ક અધ્યાત્મ જ્ઞાની, એમ 3 પ્રકાર આમાં લીધા છે. એ વિશે હવે યથાયોગ્યપણે યોગ્ય સમય વિચારીશું. છેલ્લી એક લીટીનો અર્થ આપણે કર્યો નથી. ઠામ ઠામ જીવને આવા યોગ બાજે તેવું રહ્યું છે, અથવા તો જ્ઞાન રહિત ગુરુ કે પરિગ્રહ આદિ ઈચ્છક ગુરુઓ માત્ર પોતાના માન પૂજાદી કામનાએ ફરતા એવા જીવોને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે અને ઘણું કરીને ક્વચિત જ એવું નહીં હોય. થોડું સ્વીપિંગ સ્ટેટમેન્ટ છે, કારણ કે પોતાના અનુભવ ઘણા બધા સંતોને મળ્યા, ઘણા બધા ધર્માત્માઓને મળ્યા ને તો આપણે તો આપણી સત્પાત્રતાને દરરોજ વધારવી. અઘરું બહુ નથી, પણ ભૂલી જાય છે. હમણાં જમવા બેસીએ તો એમ ખબર બધાને પીરસાઈ ગયું, જે સેક્શન હોય તે બધાને પીરસાઈ ગયું. ભાઈ ભગવાન હું બોલ્યો, સંસારના સૌ પ્રાણીયા એ પ્રમાણે બોલ્યો. અને પેલું વાંચ્યું ત્યાં આગળ, સ્વાદનો ત્યાગ તેને આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે. આહાર કરવો નહીં કરવો તો પૂતગલના સમૂહરૂપ જાણીને. એકલા આહારની વાત નથી. આપણે ચાલીએ તો ગમે તેમ ચાલીએ, આપણે બોલીએ તો ગમે તેમ બોલીએ. ટૂંકમાં સત્પાત્રતા આપણા જીવનમાં લાવીએ, ભગવાનની વાતને શાંતિથી સમજીએ, આલોક પરલોકની કોઈ એવી તીવ્ર ઈચ્છા હોય એને છોડી દઈએ. એ માટે અમુક બેઝિક ગુણો પ્રાપ્ત કરીને સત્સંગનો ની ઉપાસના કરવી, એમ 609ના 10મા મુદ્દામાં કહ્યું છે. એ ત્યાંથી વાંચી અને આપણું હિત થાય અને બીજાનું પણ હિત થાય એ પ્રકાર આદરવો. વિશેષ યથાવસર તો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવૃત સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.